વડોદરા કે જ્યાં પોલીસ પુત્ર ઉપર લાગ્યો દાદાગીરીનો આરોપ। દારૂના નશામાં પોલીસ પુત્ર વિરેન્દ્રસિંહ ઝાલાની દાદાગીરી જોવા મળી। દારૂના નશામાં કાર હંકારી યુવકો પર કાર ચડાવવાનો તેણે પ્રયાસ કર્યો। આરોપીની કાર નંબર પ્લેટ પણ ન હોવાનો ખુલાસો થયો છે। આરોપીના મેડિકલ રિપોર્ટમાં દારૂનો નશો કર્યો હોવાની પણ વાત સામે આવી છે। આરોપી વિરેન્દ્રસિંહ ઝાલા નિવૃત્ત એએસઆઈના પુત્ર છે। અકોટા પોલીસે આરોપી વિરુદ્ધ નોંધ્યો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો। અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ દાદાગીરી કરી, શું વિગતો છે તેમના વિશે? ધ્વની વાત કરીએ તો જે નિવૃત્ત થઈ ગયેલા જે પીએસઆઈના પુત્ર હાલ તેમના ઘરમાં કોઈ પોલીસમાં કરંટ કર્મચારી છે નહીં, પરંતુ તેમની ગાડીની ઉપર જે પોલીસની પ્લેટ પણ લગાવવામાં આવી છે। વિરેન્દ્રસિંહ ઝાલાએ જે અકોટા વિસ્તારની અંદર દારૂના નશાની અંદર અન્ય યુવક જે ગાડી લઈને જઈ રહ્યા હતા તેમની ઉપર કાર ચડાવી દેવાનો જે પ્રયાસ કર્યો, સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકોટા પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી કરી છે। અકોટા વિસ્તારની અંદર ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવનો આ વધુ એક ગુનો નોંધાયો છે। આ પહેલા પણ જે પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિનનો ગુનો એક દિવસ પહેલા જ નોંધાયો છે અને આ બીજો કિસ્સો છે। એટલે કે વડોદરાની અંદર જે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય, લોકો પીતા હોય તેવી વાત તો સામે છે, પરંતુ નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્ર વિરેન્દ્રસિંહ ઝાલા ગાડીની આગળ પણ આપ જોઈ શકો છો કે પોલીસની પ્લેટ લગાવેલી છે અને જે પ્રકારનો ઋતબો બતાવી રહ્યો છે કે પોલીસનો પુત્ર છે। આ પ્રકારની ઘટના સામે આવતા અકોટા પોલીસે તેની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી।